નમસ્કાર દર્શક મિત્રો, કલ્પેશ ગઢવી વ્લોગ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ આ ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આજે આપણે સાળંગપુરની બાજુમાં આવેલ સ્વામિનારાયણ મંદિર કુંડળ ખાતે આવેલા છીએ. આ કુંડળ ગામ એટલે પરમ ભક્તરાજ અમરા પટગરનું આ ગામ. આ વિડીયોમાં આપ જોશો ભક્તરાજ અમરા પટગરનો દરબારગઢ તેમજ દરબારગઢની બહાર આવેલ ઝાલરીયો પથ્થર અને પાર્કિંગની સાઈડમાં અહીંયા નીલકંઠ વર્ણીએ જે વન વિચરણમાં લીલા કરેલી એ તમામ વન વિચરણની લીલાઓ પણ અહીંયા આ નદીના કિનારા ઉપર દર્શાવવામાં આવેલી છે. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. હવે જે આપણે સ્થાન ઉપરના દર્શન કરવા જઈ રહ્યા છીએ એ સ્થાન છે દંડવત લીલા સ્થાન. આ દંડવત લીલા સ્થાનનો મહિમા એવો છે કે સંવત 1869ની સાલમાં એટલે કે ઈસવીસન 1812ની સાલમાં ગુજરાત તરફથી સંતો ગઢપુર આવવા નીકળ્યા હતા. આ સમાચાર સાંભળીને શ્રીજી મહારાજ સ્વયં ગઢપુરથી કુંડળ ગામ સુધી સંતોને સામે મળવા માટે આવેલા અને સંતો જ્યારે આ કુંડળ ગામના પાદરમાં આવ્યા ત્યારે શ્રીજી મહારાજે દંડવત કરીને એમનું સ્વાગત કરેલું અને ભાવ વિભોર આ દ્રશ્ય આપણે આ સામેના ચિત્રમાં જોઈ શકીએ છીએ. એવું આ દંડવત લીલા સ્થાન છે. જ્યારે પણ કુંડળ આવો ત્યારે અચૂક આ સ્થાનના દર્શન કરશો. વિડીયોને અંત સુધી જોવા માટે જોડાયેલા રહેજો. આપણે હવે પરમ ભક્તરાજ અમરા પટગરના દરબારગઢના દર્શન કરશું. દરબારગઢની બહાર આવેલ ઝાલરિયા પથ્થરના દર્શન કરશું જે પ્રસાદીનો છે અને ત્યાં જ દરબારગઢની બહાર આવેલ કુંડળેશ્વર મહાદેવ કે જે મહારાજે સ્થાપન કરેલા એના પણ દર્શન કરશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. સામે જે દરબારગઢ દેખાઈ રહ્યો છે એ ભક્તરાજ અમરા પટગરનો દરબારગઢ છે. આ દરબારગઢની અંદર મહારાજ અનેક વખત પધારેલા છે અને અનેક લીલાઓ કરેલી છે. આ લીલાઓનું વર્ણન કરતા દ્રશ્યો દરબારગઢની અંદર આવેલ ઓરડાઓમાં પ્રદર્શન કરીને દર્શાવવામાં આવેલા છે. વિડીયોગ્રાફી અંદર એલાઉડ ન હોવાથી અમે એ દર્શન આપને કરાવી શક્યા નથી. દરબારગઢની બહાર એક ઝાલરીયો પથ્થર છે. આ ઝાલરિયા પથ્થરની વિશેષતા એ છે કે એ પથ્થર ઉપર કોઈ નાના પથ્થરના ટુકડાઓ દ્વારા એને વગાડવામાં આવે તો એની અંદરથી ઝાલરમાંથી જેવો અવાજ આવે એવો અવાજ નીકળે છે. અને આ પથ્થર ઉપર બેસીને મહારાજે વાંસળી પણ વગાડેલી એવો આ પ્રસાદીનો પથ્થર છે. અહીંયા કુંડળેશ્વર મહાદેવની સ્થાપના પણ મહારાજે કરેલી એવા આ પ્રસાદીના કુંડળેશ્વર મહાદેવ છે. એના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ. અંતમાં અહીંયા છાશ વિતરણ કેન્દ્ર છે અને એ છાશનો પ્રસાદ લઈને હવે આપણે વિડીયોના અંત તરફ આગળ વધી રહ્યા છીએ. દર્શક મિત્રો, આ વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, વધુમાં વધુ હરિભક્તોમાં શેર કરશો. અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો વધુ કોઈ એવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ.